કે મારાથી નરસિંહનો રોલ નહીં લેવાય. એ કે ના લેવાય, પણ નરસિંહ ભગવાન તો નીકળવા જોઈએ ને થાંભલામાંથી, એવું કે કેમ ચાલે? એટલે તાત્કાલિક કોને તૈયાર કરવા? તો આપણે જીપી ઘનશ્યામભાઈ છે એ તૈયાર થઈ જાય. એટલે એને કોઈ ઘનશ્યામ તમારે આ રોલ લેવો પડશે. કે મને વાંધો નથી, પણ આ સિટીના દીકરા ચંદ્રકાંતને મારે જરા ઝઘડો થઈ ગયો છે, એટલે જરા જામશે નહીં. કે ભલે પણ જે થાય તે, પણ અત્યારે તારા સિવાય કોઈ નહીં આવે, માટે તું થાંભલામાં બેસી જા. અને પછી એ ભાઈ થાંભલામાં ઉતરી ગયા, સિંહનું મોરું પહેરેલું. અને પછી ટાઈમ થાય એટલે પેલો હિરણ્યકશ્યપ છે એ ગદા મારે અને થાંભલામાંથી નીકળે. પૂઠાનો થાંભલો હોય. ઓરિજિનલ નરસિંહ ભગવાન તો એમને જ આવી જતા હતા. હવે આ ભાઈ તો તૈયાર કરેલા હતા, કારણ કે પેલા ભાઈ તો એ બી આવવાના હતા, એ પણ નથી. હવે ત્રીજા તાત્કાલિક એમરજન્સી એકદમ. એટલે એ ભાઈ તો થાંભલામાં બરાબર રાહ જોતા હતા ક્યારે નીકળવાનું છે. અને ચંદ્રકાંતે ગદા મારી ધડામ કરતી સીધી માથા પર આવી. રિયલ પ્રોગ્રામ થયો. અને પછી કે આ તો ગણ્યો તો કે એ જ છે કે છે. અને બે વચ્ચે ધમાસાન યુદ્ધ છીડ ગયા. જે દબાદબી બોલે, પબ્લિક ખુશ, કારણ કે રિયલ